જામનગર મહાનગરપાલિકાએ ગત શ્રાવણ માસમાં જે લોકમેળો યોજ્યો હતો તે લોકમેળામાં ₹41 લાખનો ભ્રષ્ટાચાર થયો છે એવી વિગતો સાથેનો મુદ્દો કોર્પોરેશનમાં વિપક્ષે ઉપાડ્યો છે અને આ અંગે કમિશનર સમક્ષ લેખિત રજૂઆત થયા બાદ કમિશનરે તપાસનો આદેશ પણ આપ્યો છે। આજે બુધવારે આ સમગ્ર વિષયની ઝીણામાં ઝીણી વિગતો લોકો સુધી પહોંચાડવા માટે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા વિપક્ષના નેતા ધવલ નંદા અને વિપક્ષના પૂર્વ નેતા અને વોર્ડ નંબર 12ના જાગૃત કોર્પોરેટર અલ્તાફ ખફીની વિશેષ મુલાકાત વિપક્ષના કાર્યાલય ખાતે લેવામાં આવી હતી। આ મુલાકાતમાં બંને આગેવાનોએ જણાવ્યું હતું કે લોકમેળા દરમિયાન પ્લોટ નંબર 2ના ધારક પાસેથી મહાનગરપાલિકાએ લેવાની થતી રકમનો ડિમાન્ડ ડ્રાફ્ટ મેળો પૂર્ણ થઈ ગયા પછી અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી 1 મહિના બાદ મેળવ્યો હતો। આ બાબત સ્પષ્ટ કરે છે કે મહાનગરપાલિકાના જે અધિકારીઓ ટેન્ડર પ્રક્રિયાનું સંચાલન કરી રહ્યા હતા તેમણે સંપૂર્ણ બેદરકારી દાખવી છે। આ ઉપરાંત આ બંને નેતાઓએ આ મુલાકાતમાં એમ પણ જણાવ્યું કે મેળાની ટેન્ડર પ્રક્રિયામાં જે વ્યક્તિનું ટેન્ડર પાસ થાય તેની પાસેથી જરૂરી રકમનો ડિમાન્ડ ડ્રાફ્ટ મેળવ્યા બાદ જ તે વ્યક્તિને મેળામાં પ્લોટની ફાળવણી થઈ શકે। આ નિયમને પણ અધિકારીઓએ સાઈડમાં મૂકી દીધો હતો અને નિયમ ભંગ કરીને પ્લોટ નંબર 5ના પ્લોટ ધારક પાસેથી ડિમાન્ડ ડ્રાફ્ટ લીધા વિના અધિકારીઓએ આ ધંધાર્થીને મેળામાં પ્લોટ ફાળવી દીધો હતો। આ ધંધાર્થીએ મહાનગરપાલિકાને ડિમાન્ડ ડ્રાફ્ટને બદલે મહાનગરપાલિકા ખાનગી પેઢી હોય તે રીતે ચેક આપ્યો છે અને આજની તારીખે મહાનગરપાલિકાએ આ રકમ આ પ્લોટ ધારક પાસેથી વસૂલ કરી નથી। અત્રે ઉલ્લેખનીય છે કે પ્લોટ નંબર 2 ₹12.75 લાખમાં આપવામાં આવ્યો હતો અને પ્લોટ નંબર 5 ₹17.25 લાખમાં આપવામાં આવ્યો હતો। આ બંને પ્લોટની ફાળવણીમાં મોટા પાયે ઘાલમેલ થઈ છે। આમ છતાં ટેન્ડર પ્રક્રિયા સમયે જે અધિકારીઓ ટેબલ ખુરશી પર બેસીને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી હતી તે અધિકારીઓએ આ પ્રોસિજરમાં ધ્યાન આપ્યું નથી અથવા જાણી જોઈને આ બધું થવા દીધું છે। વિપક્ષના આક્ષેપ પ્રમાણે આ સમગ્ર મામલો ₹41 લાખનો છે। આ મુલાકાત દરમિયાન જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા વિપક્ષના પૂર્વ નેતા અલ્તાફ ખફીને એમ પણ પૂછવામાં આવ્યું હતું કે મહાનગરપાલિકાની કેટલીક બાબતો અંગે વિપક્ષના સભ્યો ચૂપ રહે છે। આ ઉપરાંત જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા વિપક્ષને એમ પણ જણાવવામાં આવ્યું હતું કે આગામી મહિનાઓમાં કોર્પોરેશનની ચૂંટણીઓ નજીક આવી રહી હોય વિપક્ષ દ્વારા એક્ટિવ હોવાનો દેખાડો કરવામાં આવી રહ્યો છે। આ તમામ બાબતો અંગે આ વિશેષ મુલાકાતમાં વિપક્ષના નેતા ધવલ નંદાએ તથા કોર્પોરેટર અલ્તાફ ખફીએ જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાના પ્રશ્નોના જે જવાબો વાતચીતના સ્વરૂપમાં આપ્યા છે તે સંપૂર્ણ વાતચીતના આ રહ્યા મુખ્ય અંશો। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ રોયલ રિસોર્ટ। આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા, એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ। આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર। મોબાઈલ 85 111 71 201। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામને સ્વાગત છે। આજે અમે લોકો જામનગર મહાનગરપાલિકાની કચેરી ખાતે આવ્યા છે અને ખાસ કરીને વિરોધ પક્ષની ચેમ્બરમાં આવ્યા છે અને ખાસ કરીને ધવલભાઈ નંદાને મળવા આવ્યા છે કારણ કે હમણાં 2-4 દિવસ પહેલા જ એક જે લોકમેળો જામનગર ખાતે યોજાય છે આમ તો વિવાદાસ્પદ પહેલેથી જ હતો પણ એમાં વિવાદાસ્પદ થયા પછી પણ પાછી વિવાદાસ્પદ બન્યો છે કારણ કે એમાં લગભગ 41 લાખ રૂપિયાનું કૌભાંડ થયું એવી વાત બની છે અને એના માટે થઈ કોંગ્રેસ જે આ કૌભાંડ બહાર લેવું છે તો આપણે ટોટલી બધી વિગત જે છે એ વિગત માટે અમે લોકો ધવલભાઈ નંદાને કે લોકોને એક્સપિરિયન્સ મળે, લોકોને થોડીક આખી વાત બની કે કૌભાંડ કેવી રીતે થયું છે, કેવી રીતે એ લોકો કેવી રીતે આ બધી વસ્તુ પકડવામાં સફળ થયા છે। તો આપણે ધવલભાઈ નંદા છે, આપણે એને પૂછશું કે સાહેબ જે પ્રમાણે આ કૌભાંડ બહાર આવ્યું છે એ કૌભાંડમાં કઈ રીતે તમારા ધ્યાન ઉપર આખી વાત આવી અને શું બન્યું છે, આખી સત્ય હકીકત શું છે? જામનગર મહાનગરપાલિકા દ્વારા જ્યારે લોકમેળાના ટેન્ડર કરવામાં આવેલા ત્યારે તેમાં સ્પષ્ટ જોગવાઈ હતી
કે જે તે સમયે જ્યારે ટેન્ડર ખુલે ત્યારે જે પણ પ્લોટ ગ્રાહકોને જે પ્લોટ લાગે ત્યારે તેના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે રાખવાના, તો જે જામનગર મહાનગરપાલિકા તેમને ઓર્ડર આપી શકે. પણ છતાં આ જામનગર મહાનગરપાલિકાનું તંત્ર જાણે છે એને કોઈની બીક જ ના હોય તે રીતે પ્લોટ નંબર 2 છે કે પ્લોટ નંબર 5 છે તેમાં જેમ ફાઇનાન્સ પેઢીમાં જેમ સિક્યુરિટી ચેક હોય તેમ ચેક લઈને ડિમાન્ડ ડ્રાફ્ટ આપવા ન છતાં સિક્યુરિટી ચેક લઈ અને જે પ્લોટના ઓર્ડરો છે તે ટેન્ડર ગ્રાહકોને આપવામાં આવ્યા છે. પછી આ બાબતની અમને ધ્યાન આવતા અમે ઉગ્ર રજૂઆત કરી, પ્રેસ કોન્ફરન્સ કરી, કમિશનરને આવેદન આપ્યું અને કમિશનરે અમને ખાતરી આપી છે કે હું આની કમિટી બેસાડું છું. કમિટી બેસાડીને એમાં જે નિર્ણય આવશે ને જે આમાં કસૂરવાર હશે તેના પર કાયદેસરની જે કાર્યવાહી થતી હશે તે કરશું. ખાસ કરીને ક્યાં પ્લોટ નંબર થાય કે પ્લોટ તો ઘણા બધા આપ્યા હતા, ક્યાં પ્લોટમાં આ બધી વાત બની છે? જે જામનગરમાં વાત કરી છે, જે પ્લોટ નંબર 2 છે તેનો એમાઉન્ટ છે 12,75,000. જે 24/7 જ્યારે ટેન્ડર ઓપન થયા ત્યારે તેમાં ડિમાન્ડ ડ્રાફ્ટ આપવો જોઈએ, તે 24/8 ડિમાન્ડ ડ્રાફ્ટ આપી અને 1 મહિના પછી મેળો પૂરો થઈ ગયાના 1 મહિના પછી મહાનગરપાલિકાની તિજોરીમાં જમા કરાવ્યા છે. બીજો જે પ્લોટ નંબર 5 છે 17,25,000 જે આજ દી સુધી મહાનગરપાલિકાની તિજોરીમાં જમા નથી કરાવેલા. આમાં ક્યાંક ને ક્યાંક જે એના કંટ્રોલિંગ અધિકારી હોય, નાયબ એન્જિનિયર હોય, તેની મિલીભગત હતી કે આ પૈસા મહાનગરપાલિકાની તિજોરીમાં જમા નહીં કરાવવાને મહાનગરપાલિકાની તિજોરી ઉપર તલાપ મારવાનું ક્યાંક ને ક્યાંક કર્યું હોય તેવું સ્પષ્ટપણે નજર આવી રહ્યું છે. ને ખાસ કરીને ધારો કે આ કોપન તમારા ધ્યાન ઉપર ન આવ્યું હોય તો શું બને? કારણ કે ચેક તો ચેક જ છે, એનો મતલબ હજી સુધી જમા નથી થયો, તો ચેક ન જમા કરવાનો પણ એક ઈરાદો હતો. ચેક એટલે તમને કહું છું કે મહાનગરપાલિકાની તિજોરીમાં પૈસા ન જમા કરાવીને પૈસાની શું ભાગબટાઈ કરવાની હતી? જે ટેન્ડરનો નિયમ છે તેનું સમગ્ર રીતે એ ઉલ્લંઘન કરવામાં આવેલું છે. મહાનગરપાલિકાની તિજોરી ખાલી કરવા માટેની આ કાર્યવાહી કરવામાં આવેલી છે. અને આ મેળો અમારા ધ્યાનમાં આવ્યો. આ મેળા વખતે આગલા 4 વર્ષના મેળાના પણ અમે માહિતી માંગી છે અને જે વિગતો માંગી છે કે આમાં કઈ રીતે ક્યારે પૈસા જમા થયા. અને બીજી વસ્તુ ખાસ એ છે કે ટેન્ડર કોઈને લાગે છે, ડિમાન્ડ ડ્રાફ્ટ કોઈનો આવે છે, ટેન્ડર કોઈને લાગે છે, ચેક ત્રીજી પાર્ટીનો લેવામાં આવે છે. તો આ શેના માટે? આ જે 17/25 નો પણ ચેક એવી કંઈક વાત બની છે કે 17/25 નો જે ચેક આપ્યો છે, ટેન્ડર ત્રીજી વ્યક્તિને કંઈક લાગ્યું, વિનર થયા છે. અને ખાસ કરીને વાત આવે ચેક ચેક થોડ વ્યક્તિનો છે. એ જ તમને હું કહું છું કે ટેન્ડર લાગેલું છે તે પાર્ટી અલગ છે, સામે સિક્યુરિટીનો જે ચેક લીધો છે, જે ફાઇનાન્સ પેઢી ખોલીને બેઠા છે જામનગર મહાનગરપાલિકા, એ ચેક પણ થર્ડ પાર્ટીનો છે. તો આ કઈ રીતે શક્ય થાય? 100% આમાં મહાનગરપાલિકાના પૈસા ખાઈ જવાની જે નીતિ હોય ને તે ખાઈ જવાની નીતિ સ્પષ્ટપણે દેખાય છે. ધારો કે એ બધી વાત નહીં બને, કમિશનર સાહેબે તો આપણને પ્રોમિસ આપ્યું છે, પણ છતાં આમ સંતોષકારક વાત નહીં આવે, એક્શન નહીં લેવાય તો શું બનશે? જો તે બાબતમાં કોઈ પણ નિર્ણય લેવામાં નહીં આવે, જે સંતોષની વાત કરો છો કે આમાં જો અમે ચોખ્ખું કમિશનર સાહેબને કીધેલું છે કે આમાં સંતોષકારક પ્રક્રિયા નહીં થાય તો સ્ટેન્ડિંગ કમિટીના કમિટી હશે તેની સામે ધારણા આવશે, જનરલ બોર્ડ આવશે તેમાં ધારણા આવશે અને પ્રજાને સાથે રાખી અને મહાનગરપાલિકામાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તમે જોયું કે આ ધવલભાઈ નંદા હતા, એમની પણ એક વાત એટલી જ છે કે ભાઈ જે પ્રાઇવેટ પેઢી હોય એ ટાઈપનો અહીંયા વ્યવહાર જોવા મળે છે. અને ખાસ ભ્રષ્ટાચારની, ખોટા કામ કરવાની એ હમણાં વધુ એક મહાનગરપાલિકાએ માઝા પણ મૂકી છે. અને એક અતિ જે કહેવાય એ અતિ પણ થવા માંડ્યું છે. તો એના માટે થઈ અને આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીએ પણ આ બાબતે વિચારવું પડશે. જે લોકો સત્તા ઉપર બેઠા છે તો એની જવાબદારી બનશે કે ભાઈ આ પૈસાનો વ્યવહાર શું થાય છે, પૈસા આવે છે ક્યાં અને પૈસા જાય છે ક્યાં. પણ વાત એટલી છે કે કોઈને કાંઈ ખબર નથી હોતી, એમને બધું સાયલેન્ટ રીતે ચાલે છે. પણ એક છે કે ઈરાદો ખોટો છે એ નક્કી છે. હમણાં તમે ધવલભાઈ નંદાને સાંભળ્યા અને ખાસ કરીને જે પ્રમાણે લોકમેળાની અંદર જે પ્રમાણે કૌભાંડ થયું છે એ કૌભાંડ આમ તો સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. પણ વાસ્તવિક વાત જાણવા માટે અમે લોકો આજે આવ્યા છે. આમ તો કમિશનર સાહેબે કીધું છે કે ભાઈ ડીએમસી સાહેબ આ બાબતે તપાસ કરશે, પણ વાત એ છે કે આ બાબતનો તપાસ કરવાનો સમય શું કામ આવવો જોઈએ? એટલી બધી કૌભાંડ થઈ જાય ત્યાં સુધી મહાનગરપાલિકાના અધ્યક્ષ તરીકે વાત કરીએ, વહીવટી અધિકારી વડા કરતા તો કમિશનર સાહેબની જવાબદારી હોય છે. એના નીચેની વાત કરતો એને કંટ્રોલ અધિકારીની જવાબદારી હોય છે. તો 17 લાખ રૂપિયા જે એમાઉન્ટ મહાનગરપાલિકામાં જમા ન થાય, જે તે સમયે એ લોકોએ કીધું કે 2 કરોડ ને 7 લાખ રૂપિયા જમા થઈ ગયા છે એવી વાત કરી હતી. પણ વિરોધ પક્ષની જાગૃતતાના હિસાબે આ કૌભાંડ બહાર આવ્યું છે. તો આપણી સાથે અલ્તાફભાઈ ખફી જે કે આમ તો ભૂતપૂર્વ વિરોધ પક્ષના નેતા તરીકે કામ છે કર્યું છે અને વાત આવી છે અત્યારે કોર્પોરેટર તરીકે વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર છે, પણ એમાં પણ એની એક્ટિવિટી સારી હોય છે. તો આપણી પાસે અલ્તાફભાઈ ખફી આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછ્યું કે સાહેબ કૌભાંડ જે છે, કૌભાંડ ઉપર કૌભાંડ થાય છે જામનગર મહાનગરપાલિકામાં, તો અને ખાસ કરીને આ વસ્તુ છે એ હવે તો રેકોર્ડ ઉપર આવી ગયું છે, એટલે કે કૌભાંડ થયું છે એ સામું દેખાય છે. તો આ બાબતે ધારો કે તમે એક જાગૃત કોર્પોરેટર હોય, શું કહેશો આ બાબતે? હું હંમેશા કહું છું કે સમગ્ર ગુજરાતમાં એકમાત્ર એવી મહાનગરપાલિકા છે જામનગર મહાનગરપાલિકા, જે એને ભ્રષ્ટાચાર અને કૌભાંડનો
જે મેડલ મળવું છે ને, ગોલ્ડ મેડલ કરતાં પણ સારો કોઈ મેડલ હોય ને તો આ મહાનગરપાલિકાને મળવાપાત્ર છે. તમે જો, અમે વિપક્ષના સભ્યોએ, કોંગ્રેસના સભ્યોએ ઓન પેપર આખો ભ્રષ્ટાચાર બહાર પાડ્યો છે, તારીખ વાર સહિત ઓન પેપર, કે આટલી હદ સુધી અધિકારીઓ જો ભ્રષ્ટાચાર કરતા હોય તો આ તો જામનગર મહાનગરપાલિકાની સીધી તિજોરી ઉપર ડાકે છે ને સાહેબ. મહાનગરપાલિકાની તિજોરીમાંથી રકમ થર્ડ પાર્ટીએ વાપરી છે અત્યાર સુધી. જે રીતે આખો પ્રકરણ છે કે 24/7/2025 ટેન્ડર ખુલવા જોઈએ, ટેન્ડરની તારીખે ટેન્ડર ખુલે છે. ટેન્ડરની જે શરત છે એમાં સ્પષ્ટ જોગવાઈ છે કે ટેન્ડરની શરતમાં ડીડી એટલે કે ડિમાન્ડ ડ્રાફ્ટથી જ પેમેન્ટ થશે ને ડિમાન્ડ ડ્રાફ્ટ જમા થાય પછી જ પ્લોટ ધારકોને પ્લોટ મળે, એના સિવાય પ્લોટ મળે નહીં. પ્લોટ નંબર 2 છે એનો ડિમાન્ડ ડ્રાફ્ટ 24/8 એટલે કે 1 મહિના પછી એ ડિમાન્ડ ડ્રાફ્ટ જમા થાય છે. 1 મહિનામાં તો મેળો આપણો સમગ્ર પૂરો થઈ ગયો છે. પ્લોટ નંબર 5 છે એનો તો હજી સુધી 17,25,000 જમા નથી થયા. એના ચેકના પણ ફોટા છે, એની બેંક સ્ટેટમેન્ટના પણ અમારા ઓન પેપર બધા પ્રૂફ છે, બેંક સ્ટેટમેન્ટના પણ અમારા પ્રૂફ છે. રહી વાત ચેકની, તો સાહેબ ચેકની કોઈ જોગવાઈ જ નથી. જીપીએમસી એક્ટમાં ટેન્ડરના ફોર્મમાં પણ લખ્યું છે અને સમગ્ર અધિકારી, વહીવટ અધિકારી પણ જાણે છે. ભાજપના 3 ચૂંટાયેલા કોર્પોરેટર જે ટેન્ડર સમિતિના સભ્યો છે એને પણ ખબર છે કે ચેકની કોઈ જોગવાઈ છે નહીં. છતાંય 17,25,000 જે ચેક દેવામાં આવ્યો છે એ હું આપને બતાવું. આ ચેક છે 17,25,000, એ થર્ડ પાર્ટીના નામે દેવામાં. એ પાર્ટીનો ટેન્ડરમાં કોઈ રોલ જ નથી. એટલે અધિકારીઓએ એક ભ્રષ્ટાચારની કૌભાંડની માજા મૂકી દીધી છે. હું આપના ચેનલના માધ્યમથી જામનગર શહેરની જનતાને પણ કહું છું અને મહાનગરપાલિકાના વહીવટવાળાઓ, જે કમિશનર સાહેબે અમને ખાતરી આપી છે, કમિશનર સાહેબે સ્પષ્ટ કીધું છે કે આમાં કોઈ પણ હશે તેને છોડવામાં નહીં આવે. અમે મેયરને પણ પત્ર લખ્યો છે, ચેરમેનને પણ પત્ર વ્યવહાર કર્યા છે, ટેલિફોનિક ચર્ચા પણ કરી. એ લોકોએ પણ અમને ખાતરી આપી છે કે આમાં કોઈ પણ સંકળાયેલો હશે, ચાહે ઉચ્ચ કક્ષાનો અધિકારી કેમ ન હોય, એને છોડવામાં નહીં આવે. પણ જ્યાં સુધી અમને ખબર છે ત્યાં સુધી મોટી માછલીઓનો બચાવ કરી નાની નાની માછલીઓને ફસાવવાની વાત છે. એ વિરોધ પક્ષ તરીકે અમે હલાવી નથી લેવાના છે. સાહેબ, પણ વિરોધ પક્ષની જે ભૂમિકા છે પોઝિટિવ છે, પણ વાત એ છે કે તમને જ્યારે આવી બધી નાની મોટી વાત બને છે ત્યારે વિરોધ પક્ષમાં પણ અમુક વસ્તુ છે એ ક્યારેક અમુક કેસમાં એ પણ સાયલેન્ટ રહે છે. એ પણ એક દુઃખની વાત છે. એ તમે જે વાત કરો છો, જો હમણાં આ મહિનામાં મેળાનો કુંભાળ હોય તો વિપક્ષ ત્યારે અમે લઈ આવ્યા. નદી ઊંડી ઉતારવાના જે કુંભાળો થયા હતા તો વિપક્ષ તરીકે અમે લઈ આવ્યા. કચરામાં મોટો ભ્રષ્ટાચાર થવાનો હતો તો વિપક્ષ તરીકે અમે. ચૂંટણી નજીક આવે છે એટલે તો આ બધી વાત બને છે સાહેબ. ચૂંટણી હવે બધા કોંગ્રેસ પણ એક્ટિવ થઈ ગઈ છે એના સ્વાર્થ માટે, કે એને વોટ બેંકને લોકોમાં જાગૃતિ લેવાની વાત છે, લોકોને એની વોટ બેંક એની એક્ટિવિટી બતાવવા માટે. એ પણ તમને કીધું આજે એ પણ એક તમારી જે સમાજ માટે અહિત થાય છે. તમે મીડિયાના મિત્રો જો, ચોથો સ્તંભ જો, તમે અમને સવાલ પૂછી શકો છો, પણ અમારા મનમાં એક પ્રશ્નને ચૂંટણી નથી હોતી. અમે કોઈ ચૂંટણીને સિરિયસ લેતા નથી. અમે 5 વર્ષ સુધી અમારા વોર્ડમાં જામનગર શહેરમાં એક્ટિવ રહી છે. ચૂંટણીના દિવસે બીજા સભ્યોની મને નથી ખબર, ચૂંટણીના દિવસે બીજાઓને નથી ખબર, અમને અમારી ખબર છે. અમારે ક્યાંય મત માંગવા જવાની જરૂર નથી. અમે કામ કરી છીએ, પબ્લિકની વચમાં રહી છીએ, 5 વર્ષ સુધી એક્ટિવ રહી છીએ. એટલે અમને ચૂંટણી પ્રત્યેનો 1% પણ કોઈ સ્વાર્થ ચૂંટણીનો અમે જોતા નથી. ના, પણ છતાં પણ હમણાં છેલ્લા દિવસોમાં મહાનગરપાલિકામાં જે અતિ ચાલે છે સાહેબ, એના માટે એક ફરજનો ભાગ બને છે વિરોધ પક્ષની સાહેબ. એટલે તો વિરોધ પક્ષ તરીકે સામે લોકો મત આપે છે. એને ખબર છે કે કોંગ્રેસ કે સત્તા ઉપર નથી આવવાનું, છતાં પણ તમે લોકો મત આપીને કે તમે નગરપાલિકાનું ધ્યાન રાખો કે કાંઈ ગેરકાનૂની કામ ન થાય. પણ એમાં અમુક સમયે સાહેબ તમને કોઈ સાયલેન્ટ હોવાને કારણે પણ પબ્લિક પણ જોવે છે અને પબ્લિકને પણ આમ થાય છે કે આ કોંગ્રેસ કેમ સાયલેન્ટ છે. એ વાતમાં હું એગ્રી નથી કે પબ્લિક અમને માત્ર વિરોધ પક્ષમાં બેસવા માટે મત આપે છે. હું જવાબદારી કોર્પોરેટર તરીકે મારી આ 3જી ટર્મ છે. 3 ટર્મમાં લગભગ હું સૌથી હાઈસ્ટ મતે ચૂંટણી જીતું છું. અમારા વોર્ડ નંબર 13ના અત્યારે વિરોધ પક્ષના નેતા છે, કોઈ દિવસ એ વોર્ડમાં કોંગ્રેસ નથી જીતું, ત્યાંથી પણ અમારા નેતા ચૂંટાઈને આવ્યા. એટલે પબ્લિક ઈચ્છે છે કે અમે સત્તામાં આવી. ક્યાંક ને ક્યાંક અમારી નબળાઈ કયો કે અમે ક્યાંક ટિકિટ દેવામાં પાછા પડતા હોય, ઇન્ટરનલ ક્યાંક અમારા પ્રશ્ન થતા હોય તો 100% અમે એ સ્વીકારી છીએ કે આ વખતે અમે એ નથી ચલાવેલું. વિરોધ પક્ષ તરીકે જ અમે ખાલી નથી, આવનારા દિવસોમાં અમારા પૂરેપૂરા પ્રયત્ન હશે કે અમે સત્તામાં આવી. એટલે લોકોની આશાવાદી છે, પણ વાત એ છે જે તમે વિરોધ પક્ષ તરીકે જે લોકોનો વિશ્વાસ સંપાદન કરવાનો હોય એમાં પણ તમે નિષ્ફળ જવાને કારણે તમે વારંવાર તમારા વિરોધ પક્ષમાં બેવાની વાત આવે છે. આપને ખબર હશે અહીંયા વિરોધ પક્ષની એક જ ચેમ્બર છે. ત્યાં સવારે 10 વાગ્યાથી લઈને બપોરના 2:30 વાગ્યા સુધી કેટલા લોકો આવે છે આપ જોશો, તમારી આંખોથી જ જોવો છો કેટલા અરજદારો આવે છે. વિપક્ષમાં
એક પણ અરજદાર ખાલી હાથે નથી જતો. કોકના ઝીણા જાડા ગટરના કામ હોય, કોકના પાણીના કામ હોય, કોક બિચારો રાશન કાર્ડ બનાવવા આવે છે, કોક આધાર કાર્ડમાં કંઈ ફેરફાર હોય. આખો મેળો વિપક્ષમાં હોય છે. તમે ચેરમેનની ઓફિસ જોજો, તમે મેયરની ઓફિસ જોજો, તમે દંડકની ઓફિસ જોજો, તમે શાસક પક્ષના નેતાની ઓફિસ જોજો, પદાધિકારીની ઓફિસમાં તમને કોઈ દિવસ 4 અરજદાર જોવા મળે છે. લોકોની અપેક્ષા અમારાથી જ છે અને કામે અમે જ કરી છીએ. અમારા નેતા, અમારા સભ્યો બપોરના સવારના 10:30 થી લઈને બપોરના 3 વાગ્યા સુધી બેઠા હોય છે, બપોર પછી 5 થી લઈને 7 વાગ્યા સુધી બેઠા હોય છે. એટલે અરજદારોનો મેળો આપ એના સાક્ષી છો. આપ પણ આવો છો, અમારા સાથે ઉઠબેઠ કરો છો. સૌથી વધારે ટ્રાફિક વિપક્ષમાં રહીએ છીએ. પણ એ બધી વાત પણ એટલે તમારી જે વાત બને છે સાહેબ, વહીવટી જે કામ ચાલે જે છે, પેપરની અંદર આવે છે, અખબારમાં, મીડિયામાં વસ્તુ બને છે, ને વસ્તુ મીડિયામાં આવ્યા પછી તમારી પણ વાત ઉઘડે છે ને તમે પણ એ પ્રશ્નને ફોલો કરો છો. ના, મેં નદીની વાત છે સાહેબ, જીટીપી જામનગર ન્યૂઝમાં નદી ઊંડી ઉતારવાની જેવા 8.5 કરોડની વાત હતી, એ માત્ર પેલા જીટીપી જામનગર ન્યૂઝમાં આવ્યું પછી તમે એ પ્રશ્ન હાથ ઉપર લીધો. તો તમે તો અહીં 24 કલાક બેઠા હોય તો તમે એ પ્રશ્ન તમારું ધ્યાન ઉપર કેમ નથી આવતો? ત્યારે કમિશનર સાહેબે અને વહીવટી અધિકારીઓ શું કીધું હતું કે સુજલમ સુકલમમાંથી કામ થાય છે. ત્યારે પૈસા ચૂકવવાની કોઈ વાત જ નથી. જાહેર થયું હતું, છાપામાં આવ્યું હતું, અખબારોમાં આવ્યું હતું કે ભાઈ સુજલમ સુકલમ યોજનાથી આખું કામ કરવામાં આવ્યું છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં આવ્યું ત્યારે તમારા ધ્યાન ઉપર આવ્યું, તમારા માધ્યમથી અમારા ધ્યાન ઉપર આવ્યું. તો અમે 1 મિનિટ એમાં લેટ નથી કર્યું. સીધું અમે નદીની મુલાકાત લીધી, માહિતી માંગી, લેટર લખ્યા પછી લેટરમાં ક્યાંક ને ક્યાંક અમને ખોટા જવાબો દેવામાં આવ્યા, ઊંધા કાન પકડવામાં આવ્યા. અમે એના માટે પણ વર્ક કર્યું, આખું કસરત કરી. લીગલ અમારા એડવોકેટોને બોલાવ્યા, લીગલ જાણકાર હતા એને બોલાવ્યા, આખો અભ્યાસ કર્યો અને જે સાચું હતું એના અમે પ્રૂફ સહિત લઈ આવ્યા. અમે કલમ 44માં પ્રશ્નો પણ પૂછ્યા હતા, પત્ર વ્યવહાર પણ કર્યા હતા અને અધિકારીઓને મેં મળ્યા હતા. વિપક્ષની જે ગાંધી ચીમકી માર્ગે જે પણ થઈ શકે, સ્ટેન્ડિંગ કમિટી સામે ધરણા થઈ હતી. કૂતરા રસીકરણ ખસીકરણની જે વાત આવે છે સાહેબ, એ પાર્ટીએ 10% જે ડિપોઝિટ ભરવાની હોય એ નથી ભરી અને એની પાસે પૂરતા ડોક્યુમેન્ટ પણ નથી ભારત સરકારના જે હોવા જોઈએ. તો એના માટે પણ વિરોધ પક્ષ સાયલેન્ટ. સાહેબ, એ બાબતે તપાસ તમારી પાસે નથી, તમને એ બાબતે ઇન્ફોર્મેશન પણ નથી. કૂતરા રસીકરણની જે તમે વાત કરી ને, એનું અમે પણ થોડુંક વર્ક કર્યું છે. જે 10% જેટલી ડિપોઝિટ ભરવાની હોય છે એ માત્ર 2.5% જ ડિપોઝિટ ભરી છે. એનું અત્યારે જ અમે અધિકારીને લગત ટૂંકમાં કાલે અમે ચર્ચા પણ કરી છે. એની માહિતી આ અમારી પાસે નથી. તમે કહો છો કે ગવર્મેન્ટનું એના પાસે સર્ટિફિકેટ નથી, તો એ કંઈ મંજૂર અમે તો કરતા નથી. એ મંજૂર સ્ટેન્ડિંગ કમિટી કરે છે, પણ સ્ટેન્ડિંગ કમિટી કરે છે, પણ એના માટે જાગૃતતા માટે વાત બને ને કે મહાનગરપાલિકાના જે વિરોધ પક્ષના છે, તો અમારા જે સામાન્ય પત્રકારોને ખબર છે, તો તમે તો એ જવાબદારી લઈને બેઠા વિરોધ પક્ષ તરીકે, તો તમને ખ્યાલ હોવો જોઈએ આની અંદર શું છે ને શું નથી. એવા કેટલા પણ પ્રશ્ન છે, ક્યાંક અમારે ધ્યાનમાં આવતા હોય, ક્યાંક તમારે ધ્યાનમાં આવતા હોય. સ્ટેન્ડિંગ કમિટીમાં દર 2 અઠવાડિયે સ્ટેન્ડિંગ કમિટી થાય છે. 50 થી 60 એજન્ડા હોય છે. અમે એક એજન્ડા વાંચીએ છીએ. એજન્ડામાંથી ક્યાંક અમને શંકા છે, અમે એની ફાઇલ પણ મંગાવી છે. એક આખી પ્રક્રિયા છે, એ આખી પ્રક્રિયામાંથી પાર થવાનું છે. વિપક્ષ તરીકે અમને તો ક્યાંય વિશ્વાસમાં લેતા નથી આ લોકો. વિપક્ષ તરીકે અમારો એક સભ્ય સ્ટેન્ડિંગ કમિટીમાં છે નહીં. વિપક્ષ તરીકે અમારા જે સૂચનો હોય છે એ સૂચનો પણ સાંભળવામાં આવતા નથી. અમને જે પબ્લિક અધિકાર આપ્યો છે, અમે પ્રજાના ચૂંટાયેલા એક પ્રતિનિધિ છીએ, કોર્પોરેટર છીએ. જનરલ બોર્ડમાં જે અમારો અધિકાર હોય છે, તો છેલ્લા 3 જનરલ બોર્ડને તમે જોવો છો, અડધા મૂકીને ભાગી જાય છે. અમારી પાસે અત્યારે એ સંખ્યા નથી કે અમે રિકવરેશન બોર્ડ પણ માંગી શકીએ. નકર અમે રિકવરેશન બોર્ડ માંગીએ તો દર મહિને અમે બોર્ડ માંગી શકીએ છીએ. પણ જે સરકારની ગાઈડલાઈન છે એમાં 1/3 જે સભ્યો જોઈ એ અત્યારે અમારી પાસે નથી. એટલે વિપક્ષના સભ્યોની જે એક મર્યાદા છે, જે અમારા પાસે ખાલી એક ચૂંટાયેલા કોર્પોરેટર છે, 2700 પક્ષ છે, સંખ્યાબળ પણ મોટું છે, 50 જેટલા કોર્પોરેટર છે. તમને ખબર છે કે કોર્પોરેટરનું કંઈ હાલતું નથી. માત્ર ઇનમીન ને તીન એ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય જઈને જે નક્કી કરી આવે એ જ થાય છે. સ્ટેન્ડિંગ કમિટીમાં આવે છે, એ સ્ટેન્ડિંગ કમિટી માત્ર એક ફોર્માલિટી છે. એમાં પણ કાંઈ વિકાસ લગતા એજન્ડા હોતા નથી. અમે છેલ્લા 3-4 વર્ષથી તમે મને સાંભળતા હશો, 3-4 વર્ષથી અમારી રજૂઆત છે કે ભાઈ તમે 1 મહિને બોર્ડ બોલાવો, તમે દર અઠવાડિયે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ બોલાવો. તમે શું કામ 2 મહિને બોર્ડ બોલાવો છો? તમે શું કામ 2 અઠવાડિયે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ બોલાવો છો? જામનગર શહેરને આપણે વિકાસ જ કરવો હોય તો વિકાસમાં હર હંમેશ વિપક્ષે સાથ દીધો છે, હજી અમે સાથ દેશે. વિકાસ લક્ષ્ય કોઈ પણ પ્રશ્ન હશે, વિપક્ષ તરીકે અમારી જવાબદારી છે, અમે ભેગા રહેશી. હા, તમે ક્યાંક કોણી વીસ કરી તો તમારો પણ કાન ખેંચવાની જવાબદારી અમારી છે. એ કાન અમે અમારી જવાબદારી પૂર્વક ખેંચી જ છીએ. એટલે આ રીતે તમે જોયું કે આ અલ્તાફભાઈ ખફી હતા અને ખાસ કરીને જાગૃત કોર્પોરેટર છે, વિરોધ પક્ષના નેતા તરીકે પણ એને સારું વર્કઆઉટ કર્યું છે અને એક અંદરનું પણ એક વહીવટી પ્રક્રિયા ઉપર એનું ધ્યાન હોય છે. પણ વાત એટલી છે કે જે પ્રમાણે નાની મોટી વાત બને છે મહાનગરપાલિકામાં,
તો એના માટે ભારતીય જનતા પાર્ટી પણ અત્યારે જાગી જવું પડશે, કારણ કે આવતા દિવસોમાં ડિસેમ્બરની આસપાસ ઇલેક્શનનો પીરિયડ છે. લોકો આ બાબતે પ્રશ્નો પૂછશે, એ પ્રશ્નના જવાબ દેવાની તૈયારી ભારતીય જનતા પાર્ટી રાખે.